નમસ્કાર મારા ગુજરાતીઓ, કેમ છો મિત્રો? જય હિન્દ, જય ભારત. તો આજે ફરી એકવાર હું તમારા માટે એક નવો વિષય લઈને આવી ગઈ છું મિત્રો. તો આજે આપણે વાત કરીશું મિત્રો કે ફોન રીસ્ટાર્ટ કરવાથી શું થાય છે. જી હા, સ્માર્ટફોન વાપરનારા યુઝર્સ એમાંથી 99% લોકો એટલે કે 99% લોકો નથી જાણતા કે ફોન રીસ્ટાર્ટ કરવાથી શું થાય છે. તો મિત્રો આજે આપણે એના પર વાત કરીશું કે તમે વર્ષોથી તમારા મોબાઈલ ફોનનો ઉપયોગ કરી રહ્યા છો, પણ ફોન રીસ્ટાર્ટ કરવાના ફાયદાઓ તમે નહીં જાણતા હોય મિત્રો. તો આજે હું તમને એના પર વાત કરીશ કે ફોનને થોડા કલાક માટે બંધ કરીને રીસ્ટાર્ટ કરવાથી ફોનનું પ્રદર્શન સુધરે છે. જી હા મિત્રો, જો તમે પણ આ નથી જાણતા તો આપણે એના વિશે અહીંયા સમજીએ. ઓકે મિત્રો, તો એમાં પહેલો ફાયદો છે સ્પીડ એન્ડ પરફોર્મન્સ બૂસ્ટ. જી હા મિત્રો, કે તમે કોઈ પણ એપ બંધ કરો છો પણ તમને એવું લાગે છે એપ્લિકેશન બંધ થઈ ગઈ મિત્રો, પણ બેકગ્રાઉન્ડમાં તો એ એપ ચાલુ જ રહે છે. જી હા મિત્રો, અને જેના કારણે ફોનની રેમ ફૂલ થઈ જાય છે અને ફોનની રેમ ભરાઈ જવાથી એ ધીમી પડી જાય છે, એટલે કે ફોનની સ્પીડ ધીમી પડી જાય છે. એટલે ફોનને 1-2 કલાક બંધ કર્યા પછી રીસ્ટાર્ટ કરવાથી રેમની અંદર બેકગ્રાઉન્ડમાં ચાલતી વસ્તુઓ બંધ થઈ જાય છે. જી હા, જેનાથી ફોનની સ્પીડ અને પરફોર્મન્સ બંનેમાં વધારો થાય છે. જી હા મિત્રો, આ હતો એનો પહેલો ફાયદો. હવે બીજો ફાયદો છે કે કનેક્ટિવિટી સમસ્યાઓ દૂર કરે. જી હા મિત્રો, એટલે કે તમે વાઈફાઈ કે બ્લૂટૂથ કે સેલ્યુલર ડેટા કનેક્ટિવિટી એમાંથી કોઈ પણમાં કનેક્ટિવિટી સમસ્યાનો અનુભવ કરતા હોય તો ઘણીવાર ફોનને રીસ્ટાર્ટ કરવાથી આ સમસ્યાઓ આપોઆપ હલ થઈ જતી હોય છે મિત્રો. જી હા, પછી આવે છે ફોન હેંગ થવાની સમસ્યા. જો તમારો ફોન વધારે પડતો હેંગ થતો હોય તો રીસ્ટાર્ટ કરવાથી આ સમસ્યા દૂર થઈ જાય છે મિત્રો. જી હા, હવે તમને એમ થાય કે કેટલી વાર આપણે આપણા મોબાઈલ ફોનને રીસ્ટાર્ટ કરવો જોઈએ. તો મિત્રો, નિષ્ણાતોના કહેવા મુજબ તમારે તમારા ફોનને સરળતાથી ચાલતો રાખવા માટે ઓછામાં ઓછો અઠવાડિયામાં 2 વાર તમારા ફોનને રીસ્ટાર્ટ કરવો જોઈએ. બરાબર. અને જ્યારે મોબાઈલ કમ્યુનિકેશન કંપની T-Mobile છે એ વીકમાં ઓછામાં ઓછો 1 વખત આઈફોન અને એન્ડ્રોઈડ સ્માર્ટફોનને રીસ્ટાર્ટ કરવાની ભલામણ કરે છે, ત્યારે મોટી મોબાઈલ કંપની સેમસંગ એ એના ગેલેક્સી ફોનને દરરોજ રીસ્ટાર્ટ કરવાની ભલામણ કરે છે મિત્રો. ઓકે મિત્રો, તો તમને મિત્રો મારી આપેલી આ માહિતી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવો. એ સિવાય તમને કોઈ પ્રશ્નો હોય, કોઈ કન્ફ્યુઝન હોય મોબાઈલ રીસ્ટાર્ટ કરવાને લઈને તો જરૂરથી મને કમેન્ટમાં પૂછજો મિત્રો. મારો આ વિડીયો તમને કેવો લાગ્યો મને જણાવો. ગમ્યો હોય તો લાઈક કરો, તમારા ફ્રેન્ડ્સ અને રિલેટિવ્સને ચોક્કસ શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. સાથે સાથે મારી ચેનલને હું આવા નવા વિડીયોઝ, ટેકનિકલ વિડીયોઝ અને લેટેસ્ટ જે પણ હશે એ લઈને તમારી સમક્ષ આવતી રહીશ મિત્રો. અને સબસ્ક્રાઈબ કરો ત્યારે સાથે બાજુમાં આપેલો બેલ આઇકોન પ્રેસ કરવાનું ભૂલતા નહીં, જેથી મારા નવા વિડીયો અપલોડ થાય તો નોટિફિકેશન્સ તમારી પર આવતું રહે મિત્રો. ઓકે મિત્રો, ધન્યવાદ મિત્રો. જય હિન્દ, જય ભારત. ફરી મળીશું આવતા વિડીયોમાં.